રાજ્યના સમાચાર પર નજર કરીએ। સમાચાર ભરૂચમાંથી કે જ્યાં દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટીરિયલ મળ્યું। એલાયન્સ ફાર્મા કંપનીમાં એટીએસ અને એસઓજીએ દરોડા પાડતા ખુલાસો થયો છે। કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ મળી આવ્યું હોવાની માહિતી છે। એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટીરિયલ મોટી માત્રામાં ઝડપાયું છે। આજે સમગ્ર મામલે એટીએસ પત્રકાર પરિષદ યોજશે અને સમગ્ર બાબતની જાણકારી આપશે। અમારા સંવાદદાતા અંકિત મોતી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, ખાસ કરીને જોવામાં આવે તો ભરૂચમાં ટૂંકા સમયગાળામાં સતત બીજી વાર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં જીવન રક્ષક દવાઓના ઉત્પાદનના ઓથા હેઠળ નશીલા પદાર્થોના કારોબારની અને તેના ઉત્પાદનની માહિતી સામે આવી છે। આ અગાઉ પાનોલીમાંથી ખૂબ મોટી માત્રામાં કહી શકાય કે સેંકડો કરોડ રૂપિયાનો જથ્થો છે તે નશીલા પદાર્થનો મળી આવ્યો હતો અને ત્યારબાદ હવે દહેજ જીઆઈડીસીમાંથી ફરી એકવાર આ જ પ્રકારનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં ઔદ્યોગિક એકમમાંથી નશીલા પદાર્થો બનાવવા માટેનું રો મટીરિયલ મળી આવ્યું છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એટીએસ જોઈન્ટ ઓપરેશન દ્વારા આ કંપનીમાં સર્ચ કરી રહી છે। સાથે સાથે મોટો જથ્થો ઝડપી પાડી અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। હજુ સુધી મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ મોટા ઉદ્યોગકારો અને સાથે જે ટેકનિકલ કર્મચારીઓ છે તેની પણ આમાં સંડોવણી બહાર આવી શકે છે। જી બિલકુલ, આભાર। તો હવે એટીએસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ વિગતો પણ આપશે।